બ્રેક બાદ આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અહીંયા મોટો ઝટકો લાગ્યો છે। અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી। અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું। પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમણે આ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું છે। તો નવા ઉમેદવારને સમર્થન કરવાની પણ તેમણે જાહેરાત કરી છે। રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર છે। સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર પોસ્ટ કરી આ નિર્ણય દર્શાવ્યો છે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને પોસ્ટ કર્યું છે। નૈતિક રીતે હું આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું। કોંગ્રેસમાં 40 વર્ષથી જોડાયેલા રોહન ગુપ્તાના પિતાએ પણ ગઈકાલે રાજીનામું આપ્યું હતું। રાજીનામું જે રીતે સામે આવ્યું હતું રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ પણ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે। અગાઉ કોંગ્રેસે 12 માર્ચે ગુજરાતના 7 ઉમેદવારોની જાહેરાત કરી હતી। તેમાંથી એક નામ રોહન ગુપ્તાનું પણ હતું। તો ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શ્રેષ્ઠ સમિતિના સભ્ય અને રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ પણ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું હતું। રાજકુમાર ગુપ્તા કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી પદે પણ રહી ચૂક્યા છે। તો આ તરફ અમદાવાદના પૂર્વ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ લડવાની ના પાડી તો સામે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે। રોહન ગુપ્તાએ નિર્ણય જાહેર કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસમાં ગરમાવો છે અને તેવા સમયે જ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે પોતાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે। સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર ટ્વીટ કરીને અમિત નાયકે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે। સાથે જ ટાંક્યું છે કે કોંગ્રેસની નેતાગીરી મંજૂરી આપશે તો હું ચૂંટણી લડીશ। અનાજ મુદ્દે વધુ વિગત મેળવીશું। અમારી સાથે અમારા સંવાદદાતા સંજય ટાક પણ અહીંયા સીધા જોડાયેલા છે। સંજય, જે રીતે રોહન ગુપ્તાની આ વાત સામે આવી કે પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે હું ચૂંટણી નહીં લડું અને થોડા દિવસ પહેલા જ તેમના પિતાએ પણ રાજીનામું આપ્યું હતું, કઈ રીતે જોડવામાં આવે છે બંને વાતોને? બિલકુલ હેતવી, જે પ્રકારે કોંગ્રેસમાં જે લોકસભાની ચૂંટણી લઈને ઉમેદવારોના જે નામ જાહેર કરવામાં આવ્યા છે, જો કે રોહન ગુપ્તા એ જે અમદાવાદ પૂર્વ બેઠક પરથી જે ચૂંટણી નહીં લડવાનું જે નક્કી કર્યું છે, જો કે તેમનું જે કારણ જે છે એ કારણમાં તેઓએ તેમના પિતાની તબિયત જે છે નાદુરસ્ત હોવાના કારણે તેઓએ આ ચૂંટણી નહીં લડે તે પ્રકારનું એ કારણ તેઓએ સ્પષ્ટ કર્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક તેમની આ ચૂંટણી નહીં લડવાની જે વાત જે છે તેમાં એમણે એ સ્પષ્ટ જે તેમના પિતાની તબિયત નું જે કારણ જણાવ્યું છે। જો કે થોડા સમય અગાઉ જે છે તેમના પિતા જે છે રાજકુમાર ગુપ્તા તેઓએ પણ જે છે કોંગ્રેસના જે અલગ અલગ જે હોદ્દાઓ ઉપરથી તેઓએ રાજીનામું આપ્યું હતું। એટલે કહી શકાય કે રોહન ગુપ્તાએ જે પ્રકારનું જે કારણ તેઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ આ ચૂંટણી નહીં લડે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોંગ્રેસના પ્રવક્તા જે છે અમિત નાયકે તેઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેઓએ એક વાત સ્પષ્ટ કરી છે કે તેઓ ચૂંટણી લડવા ઈચ્છી રહ્યા છે અને તેઓ જો તેમને તે ટિકિટ મળશે તો તેઓ ટિકિટ લડવા માટે તૈયાર છે, તે પ્રકારની તેઓએ વાત સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કરી છે। એટલે ડોક્ટર અમિત નાયક જે છે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર હોવાનું તેઓએ સ્પષ્ટતા કરી છે। જી બિલકુલ સંજય, આભાર માહિતી બદલ। તો જે રીતે આ બંને વાતો સામે આવી છે, અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસમાં ગરમાવો છે। રોહન ગુપ્તાએ નામ જાહેર થયા બાદ ચૂંટણી લડવાની ના પાડી તો બીજી બાજુ પ્રવક્તા અમિત નાયકે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે। અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી જ્યારે રોહન ગુપ્તાનું નામ જાહેર થયા બાદ તેઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। અગાઉ થોડા દિવસ પહેલા જ તેઓના પિતાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને હવે રોહન ગુપ્તાની ચૂંટણી લડવાની ના અને સાથે જ પ્રવક્તા અમિત નાયકે આ જ બેઠક અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે। તો આ તરફ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી સામે આવી છે। ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલ કેસરિયા કરશે। પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ 100 થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે કેસરિયા કરશે।
ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ આજે કેસરિયા કરવા જઈ રહ્યા છે અને કમલમમાં જઈને ભાજપની સાથે જોડાવાના છે. આપણી સાથે અત્યારે જોઈતાભાઈ પટેલ છે. જોઈતાભાઈ, એવું તો શું બન્યું કોંગ્રેસ સાથે કે હવે આપ કેસરિયા કરી રહ્યા છો? હવે બન્યું કંઈ નહીં, પણ કોંગ્રેસે મોટી ભૂલ એ કરી કે રામ મંદિરના નિર્માણ ને ઉદ્ઘાટન વખતે કોંગ્રેસ તેનાથી દૂર રહી. અમે તો જન્મજાત રામ ભક્ત પણ છીએ અને મોદી સાહેબના કામને લીધે મોદી ભક્ત બી છીએ. તો બન્યું એવું કે રામ મંદિરનો કોંગ્રેસે વિરોધ કરી અને જનાધાર ગુમાવ્યો. એટલે કાર્યકરોની, મિત્રોની, દરેકની ઈચ્છા હતી ને અમારી પણ ઈચ્છા હતી કે આપણે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ અને રાષ્ટ્રીય પ્રવાહમાં સામેલ થવું. આપ કોંગ્રેસના કેટલા હોદ્દેદારો અને કેટલા કાર્યકર્તાઓ સાથે કેસરિયા કરવાના છો? હું 100 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું. આપ કોંગ્રેસ છોડીને કેસરિયા કરી રહ્યા છો. શું ભાજપ જોડે કોઈ વાત થઈ છે? કોઈ હોદ્દાની વાત થઈ હોય, કોઈ પદની વાત થઈ છે કે અગાઉ કોઈ ચૂંટણીની વાત થઈ છે? ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જોડે કોઈ પણ વાત થઈ નથી. ફક્ત મોદી સાહેબ જોડે એટલી વાત થઈ હતી કે સાહેબ અમે આપના ભક્ત છીએ અને રામ ભક્ત છીએ. તો કાશીની અંદર વાત થઈ હતી, બનારસની અંદર. બાકી કોઈ આગેવાન સાથે વાત થઈ નથી. અને 82 વર્ષની મારી ઉંમર થઈ છે. મારી પોતાની હવે ચૂંટણી લડવાની ઈચ્છા નથી. સહકારી ક્ષેત્રમાં સક્રિય રહીશ અને આવનારા ભવિષ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યક્રમમાં હાજર રહી અને રાષ્ટ્રની સેવામાં સામેલ થઈશ. આ હતા આપણી સાથે પૂર્વ ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ. તેમનું કહેવું છે કે હવે મારે કોઈ ચૂંટણી લડવાની નથી, પરંતુ હું આ રામમય બની ગયો છું અને રામના નામને લઈને હું ભાજપમાં જઈને કેસરિયા કરી રહ્યો છું. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સમાચાર